મારી અંદર પાવર હે ઓ આનામાં પાવર છે મારામાં તો બહુ ભરી ભરીને ભર્યો તારામાં વધારે ડબલ આઈડિયા તો કઈ નહીં જૂસ પીવું સારું કઈક બોલ દ્યો ગાઈસ એક ખુશખબરી છે એ ઘડીએ ઘડીએ પથ્થર ખાંડે મારી ઘડીક થાય તો દ્રષ્ટિ આવે ઘડીક થાય તો શીતલ આવે નાવું લઈ વટવાનું લઈ આ તમારું છે ચિંતન તમારું છે ચલે આ પીપી કરાવી છે કરી તો પીપી કરી તો જતા જલ્દી ન કરો હમણાં ગમે ને ફરકાવી ગાંઠિયા કોને ખાવા છે તો હર હર મહાદેવ કેમ છો કોટ તો ચાલે તો હર હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે તંબા ગુડ મોર્નિંગ કહી દો બધાને ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ બહાર જતા હતા નાવા તો મેં રોકી લીધા મેં કીધું ઉભા રહ્યો મેં કીધું તમે પેલા બોલીને જાઓ ઉપાડી દીધી મેં કીધું તમે પેલા બોલીને જાઓ બધાને ગુડ મોર્નિંગ પછી જાઓ નાવા તમે તમારે બધાની ગુડ મોર્નિંગ સારી રહે તો તમારી ગુડ મોર્નિંગ એ સારી બધાને ગુડ મોર્નિંગ થઈ જાય સારામાં સારી સરસ આજનો દિવસ સારો જાય એવી ભગવાન પાસે પ્રાર્થના 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 એવું કઈ ના હોય ભાઈ હો ભંડારા ખાઈને તો પ્રેતનો અવતાર આવે હો ખાઈએ જ નહીં ને હું કે હો હું કે હું માણા હું કે અરે ભાઈ હું અલે બોલી ગયા ભાઈ તા તો ઘડીએ ઘડીએ બોલાવે ભાઈ એમાં બોલી ગઈ તો હો ભંડારા ખાઈને પ્રયત્ન ઉતાર આવે પણ આપણે હો ભંડારા તો ખાઈએ જ નહીં ને કે બધાય તો ન જતા હોય બરાબર છે ક્યાંક જવું ઘટે ત્યાં જવું જ પડે એ બધું કહેવાનું હોય બા દાડાનું ખાવું જ ન ગમે પણ આ એવા વ્યક્તિએ આ છે ને એવા વ્યક્તિએ કાઢ્યો હોય છે કે જેના ભંડારામાં કોઈને બોલાવવાની હોય ને તો એવું કીધું છે કે હો ભંડારા ખાઈ લો ને તો પ્રયત્ન અવતાર આવે આ કોને જોયું એવું કંઈ જોયું કોઈએ હોય ને જોયું તો પછી બધી હું ભગવાન પાસે જાય ત્યારે એમ કે ઓહો તે તો ઉભો રહે કેટલા ભંડારા ખાધા ગણવા દે મને ઓહો હો તે તો 99 ખાધા હતા કે હોમો ખાઈને આવ્યું એમ હાલો એ કે પ્રયત્ન અવતાર લ્યો એવું થોડું કોઈ કે બધી હા કે એટલે બને ત્યાં સુધી ન ખાય ભંડારો હોય હા શું કઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને હું ને રિયો બસ એકલા જ ઘરે જઈએ બાકી બધા ગયા છે જમવા માટે અને યસ અત્યારે રિયો અમારો બેઠો છે અહીંયા રિયો હાથ તો લાઈ વેરી ગુડ રિયો આવો ડાયો ક્યારથી થઈ ગયો તું હે આવો ડાયો રહેતો હોય તો કેવી મજા આવે હે હાથ દે વેરી ગુડ ન દેવો હોય તો એ દેવો પડે ને હે હાથ દે લાય વેરી ગુડ ભાઈ તમે ડાયા થઈને રહેતા હોય તો હે આવો ડાયો થઈને રહેતો હોય તો કેવી મજા આવે તને મને બેયને પછી મારે તને ખીજાવવો પડે ને એવું કરાય ન કરાય ને હા મૂછું બૂછું દાઢી વાડી બધું આવી ગયું તને તો ગજબ મૂછું બૂછું હે દાઢી વાડી હે ક્યાં વાત હે ગજબ યાર તું તો જુવાન માટી થઈ ગયો હે કંઈક છોકરી બોકરી પટાય હવે મૂછું બૂછું ઉગી ગઈ ગઈઢો વૈઢો થઈ ગયો વળી ભાઈ કોઈ છોકરી નહીં મળે તને તો દ્રષ્ટિ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન નાયા વગરના બે જણા છે નાઈ લીધું તે તો નાયા વગરની કેમ લાગે એ તો આ બધું લગાડ્યું હોય ને એટલે લાગે ને સરસ તો જમવામાં શું બનાવ્યું છે પુલાવ તો મારા હાટું બનાવ્યું છે સરસ લો થેન્ક યુ સો મચ લઈ જા બની ગયો ખાઈ લે એવું છે 1 વાગી ગયો સારું તો ગાઈઝ એક ખુશખબરી છે કે અને કુકી આવે પૂજા અને કુકી આવે છે બે રાજી થઈ ગયા મેં છે ને એવો ફોન કર્યો પૂજાને કે ભાઈ તું આવી જા ને મેં કીધું દાદાને બહુ રોવે મેં કીધું દાદા મેં કીધું એક કામ કર મેં કીધું દાદાને ખાલી મોઢું બતાવી જા પછી પાછી વહી જાજે તો કે તો પછી પાછી વહી હું કામ જાવી કે તો પછી ઉત્તરાયણ કરીને શાંતિથી જાવું એમ તો મેં કીધું સારું તો એવું કરો એમ પછી કે વાંધો નહીં તો ટિકિટ કરાવી નાખ હું આવી જઈશ એટલે ગાઈસ ફાઇનલી પૂજા આવી રહી છે કેશોદ એટલે અમારી પહેલી ઉત્તરાયણ છે આપણે ભેગા મનાવીએ. કોની પહેલી ઉત્તરાયણ મારી ને સ્મિતની. ઓય હા સારું તો તમે ને સ્મિત બે અલગ અગાસી ઉપર મનાવ ના જાજો ના એલા અમે અલગ અલગ આપણે કાપવાની હોય ને પતંગ એકબીજાની એમ પછી જોઈએ કે કોણ કોણ અમે લોકો ઉપર વહી જાવ તમે નીચેની અગાસીમાંથી આવો. પછી જોઈએ કે કોણ કોની પતંગ કેટલી કાપી શકે છે ગાઈસ કઈ નહીં આ તો મજાક હતો એને પતંગ ચગાવવાનો શોખ છે હો. એને છે હે? મને તો નથી એટલો બધો સારું એટલે કઈ નહીં અત્યારે હું દ્રષ્ટિ દાદા આવી છે ને દાદા છે ને દાદાને ઉઠવું જ નથી બોલ
હે કેવા છે હા હું કે એ મારું માથું દુખે અમને પછી મને તો બીક લાગે એટલે હું એટલે ઉઠવું જ નથી એને એમ વાય ગોડ અડધી રાત સુધી જાગતા હોય નાસ્તો કરતા હોય અને સવાર પડતા હોય પછી કે અત્યારે ક્યાંથી ઉઠે અરે બાપરે હાલતા હાલતો ઉપર હાલતો ક્યાં છે દાદા અરે ગુડ મોર્નિંગ થાય ગુડ આફ્ટરનૂન થઈ ગયું ગુડ આફ્ટરનૂન થઈ ગયું હવે તો ઉઠો હવે ઉઠીએ હા તમે કેમ આઠ કાલે ઉઠાડ્યા ને તો બાપુ કે તું ઉઠાડતો મેં કીધું હા એ ઘડીએ ઘડીએ પથ્થર ખાંડે મારી ઘડીક થાય તો દ્રષ્ટિ આવે ઘડીક થાય તો શીતલ આવે હા તો હવે તો ઉઠવું જોઈએ ને અને હુવા નથી દેતા મને એટલે પણ 12 વાગે ક્યાંથી હુવા દે તો હું હે નીંદ अच्छी आई હા સરસ સરસ ક્યાં જાય એ વાહ નીચે જવા દે વાહ રે વાહ ગજબ તું હોય એટલે પૂછડી તો આમ છે તો હું નીચે જાઓ હવે ઉઠી જાઓ હવે હુતા નહીં અરે હું તો હવે હું હા બસ દાદા તમારી કુકી આવે હે એ કુકી આવે એ હા છે ઠે 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 પૂજા નથી આવતી કુકી આવે ખાલી ભલે આવે કુકીને બસમાં બેહાડ દે હે કુકી જ આવે પૂજા નથી આવતી કુકી એકલી આવે કોઈ આયા કોણ લેવા જાહે ને તું જાય આ ઈ તો ઈ ઊંઘતી ઊંઘતી આવતી રહે ઘરે એને બાસ્કેટમાં નાખી દે હે બસ વાળા પછી એની અહીંયા આવતા રહે અહીંયા કુકી કે મારે એકલા ને જ આવવું કે પૂજા નથી લઈ આવી તો ગાઈઝ જો આ લાઇટિંગ વગરની હે બરાબર છે મારી અંદર પાવર હે ગજબ લેવા અમાર કેવાય હે. તું આટ તો તારી અંદર આવી બહુ જાય મને બીક લાગે અરે એમાં કઈ ચોટ લાગે મારામાં તો બહુ પાવર છે કર તો કરી અરે મને બીક કર લાગે કર કર રેડા હા ઓ આનામાં પાવર છે હો. મારામાં તો બહુ ભરી ભરીને ભર્યો તારામાં વધારે ડબલ અડીએ તો કઈ જાય એડતો તું ઈ પણ કઈ રીતના થાય હાલી તો પાવર ગાઈસ જોઈ લો અમારામાં કેવો પાવર છે તો મને લાગે આવી રીતે તું પકડીને જ ઊભી જા મને દે હજી હા તમારામાં એ છે. અમારામાં તો વધારે છે ને તમારામાં ઓછો હોય તમારામાં ઓછો પાવર છે મારામાં સૌથી વધારે પાવર મારામાં વધારે છે એમને મેં થઈ ઓહ, બે છેડા ભેગા થાય એટલે થાય છે હા એવું હોય છે હા બોરે મારામાં કેટલો છે જવાબ? એમને મેં તો ના ના આ બે વચ્ચે આગળ રાખી દો પણ શરીરનો તારામાંય હારું છે પાવર શું કરો છો દૂધ પીવું છે શેનું દૂધનું શેનું બીજું દૂધ ને બીજું દૂધ બદામ પિસ્તા બધું છે એમાં કાજુ ખજૂર આમાં બધું છે દ્રાક્ષ દ્રાક્ષ છે ભાવે ભાવે હવે તો ખરું ને આ તો ટેસ્ટી હોય શક્તિશાળી હોય શક્તિશાળી ટેસ્ટી હોય બા તમને કેવું લાગ્યું જ્યુસ ચક્કર ઓછા આવે ઓછા આવે ને શેનું બનાવી આપણે બા કાજુ બદામ કિસમિસ ખજૂર અંજીર અખરોટ અખરોટ કેળા કેળા નાખીને બનાવીએ તો ગાઈસ બા અને દાદાને હું કાયમી એનર્જી ડ્રિંક બનાવી દઉં છું જેથી કરીને એનું હેલ્થ સારું રહે એટલા માટે અને આ મારો લાડકોય પીવે છે હાય હા એનર્જી ડ્રિંક તમે પીધું કેવું લાગ્યું એક નંબર હા એક નંબર ભાઈવું એને બનાવ્યું છે ને હા હો ગાઈસ એને એવું જોઈએ એને બનાવ્યું હોય ને તો એને વધારે ભાવે કારણ કે એ હું શાક બનાવું ને તો એને બનાવ્યું હોય ને તો એને વધારે ભાવે મારા ઓછા વખાણ કરે પણ પોતે બનાવ્યું હોય ને તો એને બહુ જ ભાવે બહુ મસ્ત બન્યું એમ કે એવું સારું તો પછી એમ જ હોય ઓહો અમને તો કઈ બનાવતા જ નથી આવડતું કા સારું કંઈક બોલ દો બસ ઓમ શાંતિ ઓમ શાંતિ હર હર મહાદેવ કહી દો મૂકીને બોલજો હર હર મહાદેવ હર હર મહાદેવ હું તમને કાલે જે વાત કરી રહ્યો હતો કે મારે લાઈવ થવું છે બટ મને કોઈ ટોપિક નહોતો મળતો સો યસ મને ટોપિક પણ મળી ગયો છે અને મેં સારું શૂટ પણ કદાચ કર્યું છે અને અત્યારે અહીંયા બની રહ્યું છે સરસ મજાનું શાક આ શાક સંભારો હે ને આ તો સંભારો છે હજી
શાક બનાવું છે. કેનું શાક બનાવે છે? સરગવાની સિંગનું લોટવાળું શાક. સરગવાની સિંગનું લોટવાળું શાક. સરસ. અને બીજું શું કારણ કે છે? આજે અમે મારા કાકીજીના ભંડારામાં ગયા હતા ને બપોરે, ઢેફલા અને કેને ભજીયા કયા અને ઢેફલા હતા પહેલા? ચણાના લોટના. અચ્છા હોય હા. એટલે એવું બધું હેવી ખાધું છે ને એટલે અત્યારે હાવ સાદું એમ થાય કે સાદું ખાઈ લઈએ. તો મમ્મી જે અત્યારે શાક બનાવવાનું કહેતી હતી, મમ્મી અહીંયા જેવું શાક જોઈ લો. આ છે શાકની શરૂઆત થઈ છે અત્યારે. લોટને શેકી લેવાનો, ચણાનો લોટ શેકી લેવાનો થોડો. લોટમાં થોડુંક પાણી નાખી પાણી ના આવે, તો તેલ હોય. પાણીમાં શેકાય કોઈ દી ગાંડા? પાણી તો ઉડી જાય કા. અરે રે રે. ચણાનો લોટ લેવાનો અને એમાં થોડું તેલ નાખીને સાતળી લેવાનું. તો પહેલાં આપણે રાઈ લીધી, પછી આપણે લીધું જીરું, પછી આપણે હિંગ લીધી. હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખી. હવે એમાં ટમેટા આપણે એડ કરશું. આ ટમેટા એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. પછી આપણે એમાં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું, થોડી હળદર, થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. હવે પાછું એને આપણે ચડવા દઈશું થોડી વાર. હવે આપણે એમાં ધીરે ધીરે એડ કરીશું બાફેલી સિંગ. વાહ. હવે આપણે એમાં એડ કરીશું ચણાનો લોટ. અને આ શાક થઈ ગયું રેડી. રેડી નથી હજી. એમાં તમારે જો દહીં કે છાશ જી નાખવો હોય નાખાય. હું તો છાશ નાખું એમાં, એટલે સેજ ખાટું અમને. તમારે ગળાશ નાખવી હોય તો તમે નાખી શકો. આ છે મમ્મીના ચણાના લોટનું મસ્ત સિંગવાળું શાક. સરગવાની સિંગનું શાક જે તમે લોકો કરજો ભાઈ, બહુ જોરદાર મજા આવશે મમ્મીના રેસીપીથી. સરગવો તો ખાવામાં બહુ જ સારું. ગાર્નિશિંગ પછી આપણે એમાં ધાણા ભાજી છેલ્લે એડ કરી દેવાની, એટલે આ થઈ જશે મમ્મીનું. સરગવાની સિંગનું લોટવાળું શાક હા બસ જે ખાઈને તો આંગળા ચાટતા રહી જાય. મારું શાક એવું હોય મસ્ત. મસ્ત અહીંયા જમવાનું થઈ ગયું છે. રોટલો છે, સંભારો છે અને મસ્ત શાક છે. તો જમી લઈએ છે ભાઈ મસ્ત. સો ગાઈઝ ફાઇનલી અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને યસ ગાઈઝ પપ્પા ગયા છે અત્યારે પૂજનમાં. હું મમ્મી સૂઈ ગઈ છે, હું એકલો છું. અને યસ અત્યારે મેં લાઈવ સ્ટ્રીમ વાળું મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. કાલે હું લાઈવ થવાનું છું ને યસ ગાઈઝ આ વિડીયો આવે એની પહેલાં લાઈવ આવી ગયો હશે. તો જે લોકોએ લાઈવ નથી જોયું, લાઈવ જોઈ આવજો. બહુ એન્જોય કર્યું હશે ને બહુ મજા આવી ગઈ હશે મને. સો જોઈ આવજો અને તમને પણ મજા આવશે. સો યસ. અને તમે લોકો કહેજો કે તમને લોકોને લાઈવ સ્ટ્રીમ ગમતી હોય અથવા તો લાઈવ આવું ગમતું હોય તો હું આવી રીતે આવીશ. અને આ ગેમ રમવાનું તો મેં જસ્ટ એવું વિચાર્યું, બાકી મારા મનમાં એવું નહોતું. અને યસ મારે એ રીતે પણ લાઈવ આવવું છે અને બીજી રીતે એ રીતે પણ આવવું છે કે જેમાં હું ખાલી ને ખાલી હું તમારા પ્રશ્નોના જવાબ આપતો હોય. તો પ્લીઝ તમે મને કહેજો કે કઈ રીતે હું કરું એ. સો થેન્ક યુ સો મચ. તો કંઈ નહીં ગાઈઝ, કાલે આવી રહી છે પૂજા ફાઇનલી. અને ભાઈ મજા આવશે કાલે. કુકી પણ આવે છે, બે સાથે આવે છે. અત્યારે બસમાં બેસી ગયા છે 2 જણા. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આપણે ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. એ જે શૂટ કર્યું છે ને એ સેમ એઝ ઇટ એ સેમ એટ ઇઝ એ સેમ એઝ ઇટ ઇઝ એ સેમ એઝ એ સેમ છે ને એઝ ઇટ ઇઝ વ્લોગમાં અથવા તો